હું છું જયેશ। સમાચાર અમરેલીથી, જ્યાં દેશની શાન ગણાતા સાવજ ઉપર હવે સંકટ તોડાઈ રહ્યું છે। જ્યાં જાફરાબાદ તાલુકાના કાગવદર સીમ વિસ્તારમાં સિંહોના રેસ્ક્યુ ઓપરેશન કરવાની ફરજ પડી છે। 9 સિંહ બાળ અને એક સિંહણને પાંજરે પૂરવામાં આવ્યા। આ સિંહ બાળની હાલત અત્યંત નાજુક હોવાની વિગતો મળી છે, જેમાં 2 સિંહ બાળના શંકાસ્પદ રીતે મૃત્યુ પણ થયા છે। સિંહ બાળમાં ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે। અહીંના પાલિતાણા શેત્રુંજી ડિવિઝનની જાફરાબાદ રેન્જમાં વન વિભાગ દોડતું થયું હતું। માઇનસ વિસ્તાર અને ઉદ્યોગોમાં વસવાટ કરતા સિંહોના સ્કેનિંગની કામગીરી શરૂ કરાઈ છે। વન વિભાગ દ્વારા હવે તપાસનો ધમધમાટ તેજ થઈ ગયો છે। સિંહ બાળના વન વિભાગ સેમ્પલ લેશે અને એનિમલ ડોક્ટરની ટીમ હેલ્થ અંગે ચકાસણી પણ હાથ ધરશે। તો 9 જેટલા સિંહ બાળ અને એક સિંહણ તેને લઈને આ રેસ્ક્યુ ઓપરેશન હાથ ધરાયું। દેશની શાન ગણાતા સાવજ ઉપર અમરેલી જિલ્લામાં સંકટ આવ્યું હોય તે રીતે જાફરાબાદ તાલુકાના કેટલાક વન્ય પ્રાણીઓ છે તેમાં કોઈ ભેદી રોગચાળો હોવાની એક શંકાના આધારે વન વિભાગની ટીમ છે તે દોડતી થઈ છે। જે રીતે કેટલાક જે સિંહ બાળ છે, 7 થી 9 જેટલા જે સિંહ બાળ છે તેમના રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી છે। ઉપરાંત 2 સિંહણ છે તેમનું પણ રેસ્ક્યુ કરવાની કામગીરી છે તે હાથ ધરવામાં આવી છે। હું આપણે દ્રશ્યો બતાવી, જાફરાબાદ તાલુકાના કાગવદર બારપટોળી સીમ વિસ્તાર છે ત્યાં પાંજરા મૂકવામાં આવ્યો છે અને વન વિભાગ છે તે સતત સિંહોના સ્કેનિંગ કરીને રેસ્ક્યુ ઓપરેશન છે તે કરી રહી છે। જે પ્રકારે વન વિભાગને એક શંકા છે કે કોઈ ભેદી રોગચાળો હોઈ શકે છે, કેમ કે 2 સિંહ બાળના મોત થયા છે। વન વિભાગે પુષ્ટિ પણ આપી છે, તેના કારણે વનતંત્ર છે તે દોડતું થયું છે। એનિમલ ડોક્ટરની ટીમ દ્વારા પણ તપાસ છે તે હાથ ધરવામાં આવી છે, કેમ કે ભૂતકાળની વાત કરીએ તો ગીર પૂર્વમાં અનેક સિંહોના રોગચાળાના કારણે મોત થયા હતા, ત્યારબાદ જે રીતે ફરી આ પ્રકારની હિલચાલને લઈને વન વિભાગ છે તે એલર્ટ થયું છે અને વન વિભાગ દ્વારા સિંહોના સતત રેસ્ક્યુ ઓપરેશન છે તે જાફરાબાદ તાલુકામાં કરવામાં આવી રહ્યા છે। તેના કારણે પર્યાવરણ પ્રેમીઓ અને સિંહ પ્રેમીઓમાં પણ એક ચિંતાનો માહોલ છે તે જોવા મળી રહ્યો છે। જયદેવ કાઠી, TV9 અમરેલી। અને આજ તમામ મામલે વધુ વિગતે વાત કરવા માટે જોડાઈ રહ્યા છે પૂર્વ વાઇલ્ડ લાઇફ વોર્ડન વિપુલભાઈ લહેરી। વિપુલજી, આખરે આ સમગ્ર જે ઘટના સામે આવી છે, 9 સિંહ બાળ અને એક સિંહણને પાંજરે પુરાયા છે, કોઈ ભેદી રોગચાળાની આશંકા સેવાઈ રહી છે। ખાસ કરીને આ પ્રકારના માહોલની અંદર સિંહોને કઈ પ્રકારનો ખતરો તોડાતો હોય છે, તો કઈ પ્રકારના રોગોની સંભાવના આપને લાગી રહી છે? ખૂબ સાચી વાત કીધી છે। આજે અમને સમાચાર સવારના વહેલા મળ્યા અને ખૂબ પર્યાવરણ પ્રેમી તરીકે અને સિંહ પ્રેમી તરીકે અમને ખૂબ આઘાત લાગ્યો છે, કેમ કે છેલ્લી સિંહ ગણતરી મુજબ સૌથી વધારે બૃહદગીર અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી નોંધાણી હતી। એમાં પણ અમારે રાજુલા જાફરાબાદની અંદર સિંહોની ખૂબ મોટી સંખ્યાઓ છે। ગઈકાલની જો હું તમને વાત કરું તો 9 સિંહ બાળ ને એક સિંહણને પાંજરે પણ પૂરવામાં આવ્યું છે। 2 સિંહ બાળના મૃત્યુ પણ થયા છે। આ શંકાસ્પદ છે। અમને એવો પણ ડર છે કે અગાઉ અમરેલી જિલ્લાના અંદર 25 કે ઉપર સિંહો મૃત્યુ પામ્યા હતા, તો અમને ખૂબ જ આશંકા છે। આ તકે હું મુળભાઈ બેરા સાથે પણ અત્યારે વાત કરું છું, વન વિભાગની ટીમ પણ ખડે પગે છે, એટલે અમને આશંકા છે કે કોઈ ભેદી રોગ તો નથી આવ્યો ને, તો લેબોરેટરી કર્યા પછી જ ખ્યાલ આવશે। તો આમાં સરકારને પણ ખૂબ ધ્યાન રાખવું પડશે અને સિંહ પ્રેમી તરીકે અમે આ અત્યંત લાગણીશીલ છીએ આ બાબતે। વિપુલભાઈ, આખરે આ જે વિસ્તાર છે, શું પર્ટિક્યુલર એજ વિસ્તારની અંદર આ સિંહ બાળની અંદર આ પ્રકારના લક્ષણ દેખાયા છે કે સાર્વત્રિક રીતે આખા વનની અંદર આ પ્રકારની આશંકા છે અને તેને લઈને પણ તપાસ થઈ રહી છે? અત્યારે તો બૃહદગીરના હિસાબે ચોંકી ગયા છે, એટલે બધે સ્કેન કરવામાં આવશે સિંહ બાળને, સિંહોને, પણ અત્યારે પ્રાથમિક તપાસ મુજબ બૃહદગીરના રાજુલા જાફરાબાદ વિસ્તારના સિંહો ઉપર આ કાર્યવાહી કરી રહ્યા છે અને 2 બાળના કાલે મૃત્યુ થયા એટલે વન વિભાગ પણ ચોંક્યું છે। DCFની ટીમ, શેત્રુંજી ડિવિઝન અને તમામ ડોક્ટરો એ બધા આવી ગયા છે અને એ કામે લાગ્યા છે, પણ અમને વહેલાસર આ સમાચાર મળે કે આમાં શું છે એવું અમે જાણવા તત્પર છીએ આ બાબતે। બિલકુલ વિપુલભાઈ, તમામ ગતિવિધિઓ જે છે તે ઘણી જ આખરે ચોંકાવનારી છે અને તેની પર ચોક્કસપણે કામગીરી થવી પણ જરૂરી છે। આભાર ટીવીના સાથે વાતચીત કરવા બદલ। તો જે સિંહ પ્રેમીઓ છે તેનામાં પણ આ ચિંતા વ્યાપી છે, કારણ કે આ પ્રકારના સંકટ જ્યારે આવતા હોય છે ત્યારે રોગચાળાને લઈને રોકથામ થાય તે અત્યંત જરૂરી છે, નહીંતર અન્ય સિંહ બાળ કે અન્ય સિંહણને પણ તેને લઈને સંક્રમણ થઈ શકે છે। પણ હાલ તો આ 9 જેટલા જે સિંહ બાળ છે તેને અલગ તારવી લેવાયા છે, તેમાંથી 2ના મૃત્યુ થયા હોવાની પણ પુષ્ટિ વન વિભાગે કરી છે। એ મૃત સિંહ બાળના સેમ્પલ્સ લેવાશે અને તેને લઈને રોગ ડિટેક્ટ કરી શકાય તે માટેની તજવીજ હાથ ધરવામાં આવી છે। આ ઉપરાંત જે અન્ય 7 સિંહ બાળ છે તેમની હાલત જે
નાજુક જણાવાઈ રહી છે તેમને પણ સારવાર આપવાની તજવીજ શરૂ કરાઈ છે।